આજે દિત્યાએ મારી પાસે આવીને કીધું કે મમ્મી મારે છોલે ભટુરે ખાવા છે, તો મેં કીધું કે હું સાંજે બનાવી દઈશ. એટલે દિત્યાની વાત માની અને સૌથી પહેલા છોલે બનાવવા માટે ચણા ગોત્યા. તો કબાટમાંથી દેશી ચણા નીકળ્યા, પણ મારે વ્હાઈટ ચણા જોતા હતા, એટલે એ મૂકી બીજા ખાનામાં જોયું તો ત્યાંથી મને વ્હાઈટ ચણા મળી ગયા. એટલે એને પલાળવા પહેલા થોડું ગરમ પાણી કર્યું અને પછી એમાં ચણા પલાળ્યા, જેને હવે 4-5 કલાક સુધી પલાળવા દેશું. બપોર પછી રસોડામાં આવી અને પહેલા ચણા જોઈએ તો મસ્ત પલળી ગયા હતા, એટલે એમાંથી પાણી કાઢી ધોઈ પછી કુકરમાં નિમક નાખી 4-5 સીટી વાગે ત્યાં સુધી બાફવા મૂક્યા. ચણા બફાઈ જાય ત્યાં સુધીમાં એના વઘારની તૈયારી કરીએ. તો સૌથી પહેલા ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી એની ગ્રેવી બનાવી લીધી, ત્યારબાદ ટમેટાની ગ્રેવી બનાવી લીધી, બીજા આદુ, લસણ, મરચા, સૂકા મસાલા અને બધી વઘારની તૈયારી કરી લીધી. ત્યાં ચણા પણ મસ્ત બફાઈ ગયા, એટલે કુકરમાંથી કાઢી પછી વઘારની તૈયારી કરી. સૌથી પહેલા સૂકા મસાલા નાખી બધી ગ્રેવી એડ કરી અને થોડી વાર ચડવા દીધું. ત્યારબાદ બાફેલા ચણા એડ કરી થોડું પાણી ઉમેરી હવે એને આપણે ચડવા દઈશું. ત્યાં સુધીમાં ભટુરેનો લોટ બાંધી લઈ. મારે ઘઉં અને રવાના ભટુરે બનાવવાના હતા, એટલે એમાં મીઠું, દહીં, ખાંડ, તેલ ઉમેરી અને મસ્ત ભટુરેનો લોટ બાંધી થોડી વાર ઢાંકી અને રેસ્ટ આપવા માટે મૂકી દીધો. પછી ડુંગળીની રીંગ કરી અને એમાં બરફવાળું પાણી ઉમેરી અને રાખી દીધું, જેથી ડુંગળી પોચી ન પડે. આટલું કર્યું ત્યાં આપણા છોલેનું શાક પણ બનીને થઈ ગયું તૈયાર. એટલે બીજી બાજુ તેલ મૂકી અને ભટુરે બનાવવાની શરૂઆત કરી દીધી. ઘઉંના લોટમાંથી મસ્ત દડા જેવા ભટુરે બનતા હતા. પછી નરેશે ડુંગળીની રીંગમાં મસાલા નાખ્યા અને બહાર બેસીને બધાએ છોલે ભટુરેની મોજ માણી અને દિત્યાની ઈચ્છા પૂરી કરી. અને છેલ્લે હું પણ મારી ડીશ તૈયાર કરી અને બેસી ગઈ જમવા.